આજે વાત કરીશું એ હેકર્સની કે જે ટેકનોલોજીનો ગેરફાયદો ઉપાડે છે અને તમારી પ્રાઇવસી પર તરાપ લગાવે છે। આજે વાત એક ખુફિયા કેમેરાની કે જે તમને હાનિ પહોંચાડી શકે છે અને તમે બની શકો છો સાયબર ક્રાઇમનો શિકાર। અમે નથી ઈચ્છતા કે આપ કોઈ ભૂલ કરી બેસો અને જેનાથી આપ સાયબર ક્રાઇમનો શિકાર બનો। તો એ જ માટે કેવી રીતે આપ બચશો એ મામલે જાણકારી આપવા આપણી સાથે ઉપસ્થિત છે સાયબર એક્સપર્ટ હેમાંગ રાવલ અને વિશાલ પંચાલ। ટેકનોલોજીનો વધી રહ્યો છે વ્યાપ। ટેકનોલોજીનો થઈ શકે છે દુરુપયોગ। હેકર્સની બિછાવેલી જાળમાં ફસાઈ ન જતા। ત્રીજી આંખનું જોખમ તમને કરી શકે છે પાયમાલ। બની શકો છો બદનામીનો ભોગ। સ્પાય કેમેરા છે ખતરનાક। જાસૂસ કેમેરાની કરામતથી બચજો। સાયબર ક્રાઇમથી સાવધાન। આજકાલ ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે પરંતુ આ ટેકનોલોજીનો લાભ લેવાને બદલે લોકો તેનો ગેરફાયદો ઉઠાવતા થઈ ગયા છે। આપને કદાચ ખબર પણ નહીં હોય પણ તમે ગઠિયાઓનો શિકાર બની શકો છો। તમારા પર પણ હોઈ શકે છે ત્રીજી આંખ। હવે તમારે કોઈ પણ સ્થળ પર કોઈ કામ હોય કે મુલાકાત લેવી હોય તો રૂબરૂ જવાની મહેનત નથી કરવી પડતી। હવે દરેક સ્થળ પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે છે કે તમે ઘરે બેઠા જ કામ નિપટાવી શકો છો પરંતુ તેનો હવે દુરુપયોગ થઈ રહ્યો છે। તાજેતરમાં સીસીટીવીના દુરુપયોગનો કિસ્સો બન્યો હતો અમદાવાદમાં કે જેમાં પીજીમાં રહેતી યુવતીઓ ગઠિયાઓનો ભોગ બની હતી। મહત્વનું છે કે પીજીમાં મકાન માલિક દ્વારા જાસૂસી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા અને યુવતીઓને ભનક પણ ન લાગી હતી। આવા અનેક કિસ્સાઓ બનતા રહે છે। આપને કદાચ લાગતું હશે કે આપ સેફ છો, તમારા પર સતત કોઈની નજર હોઈ શકે છે। આ ખુફિયા કેમેરા સાથે ઇન્ટરનેટ લિંક હોય છે અને તમે બની શકો છો સાયબર ક્રાઇમનો શિકાર। ત્યારે જાણીએ કે કેવી રીતે થાય છે સ્પાય કેમેરાનો મિસયુઝ। કેવી રીતે થાય છે કેમેરા સાથે છેડછાડ। આઈપી સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે। કેમેરા ડીવીઆર ઇન્ટરનેટ સાથે લિંક હોય છે। પબ્લિક આઈપી તેમાં કન્ફિગરેશન કરાય છે। બાદમાં સ્કેન કરી તમારા રાઉટરના કેમેરાની માહિતી લેવાય છે। ડિફોલ્ટ યુઝર નેમ અને પાસવર્ડ નાખી સાયબર એટેક કરાય છે। લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં એટેક થાય છે। ફોનમાં એપ ઇન્સ્ટોલ કરી કેમેરાનો વિડિયો જોઈ શકાય છે। ખુફિયા કેમેરા લગાવી મહિલાઓની પ્રાઇવસીને હાનિ પહોંચાડાય છે। મોશન સેન્સર કેમેરાને હેક કરી બેંક કે એટીએમ ચોરી કરાય છે। આમ અલગ અલગ નુસ્ખાઓ અપનાવી હેકર્સ દ્વારા તમારા પર નજર રાખી તમારી પ્રાઇવસી પર તરાપ લગાવવામાં આવે છે પરંતુ તમે કેવી રીતે બચશો એ જાણી લો। કેવી રીતે રહેશો સાવધાન। કોઈ પણ સ્થળ પર જાઓ તો કેમેરાની જાળમાં ન ફસાતા। કેમેરા ડિટેક્ટ કરવા ઇન્ડિકેટર ડિવાઇસનો ઉપયોગ થાય છે।
ઇન્ટરનેટ પ્રોટોકોલની માહિતી મેળવી લેવી, વાઈફાઈ કેમેરા હોય તો વાઈફાઈ સર્ચ કરવું, જેથી કેમેરા હશે તો નેટવર્કના નામમાં કેમેરાની માહિતી મળી જશે. સીસીટીવી ડીવીઆર યુઝર નેમ અને પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો. આમ સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ આ ખુફિયા કેમેરાથી બચવા એકમાત્ર રસ્તો છે સાવધાની. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો જે રીતે સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, હવે હેકર્સ છે તે વધુ શાર્પ થઈ રહ્યા છે અને તમને તેમની બિછાવેલી જાળમાં ફસાવવાની કોશિશ કરે છે, પરંતુ તેનાથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું સ્પાય કેમેરાની, જે ખુફિયા કેમેરા તરીકે પણ ઓળખાય છે, અને તે કેવી રીતે હેક થઈ શકે છે અને આપ કેવી રીતે બચશો એ મામલે જાણકારી આપવા માટે આપણી સાયબર એક્સપર્ટની ટીમ ઉપસ્થિત છે. સૌથી પહેલા હેમાંગ રાવલ છે અને વિશાલ પંચાલ છે. હેમાંગભાઈ, આપ શું કહેશો આ મામલે? સૌપ્રથમ તો કેમેરાનો ઉપયોગ બે પ્રકારનો હોય છે. કેમેરા સેફટી માટે હોય છે, કેમેરાથી સેફટી પણ થઈ શકે છે અને કેમેરાથી સિક્યોરિટી પણ થઈ શકે છે. મોટે ભાગે પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડેલું છે કે જાહેર શોપ્સ અથવા દુકાન અથવા હોટેલ્સની અંદર કેમેરાની સેફટી રાખવી જરૂરી છે. પરંતુ સાથે સાથે આ કેમેરાનો કેટલાક ભેજાબાજો અથવા કેટલાક એવા હેકર્સો છે, આનો બે પ્રકારનો દુરુપયોગ કરે છે. સૌપ્રથમ પ્રકારના દુરુપયોગમાં એવું છે કે ખુફિયા જગ્યાની અંદર કેમેરા લગાવી દેવામાં આવે છે, જે કેમેરા તમને ખબર નથી. તાજેતરમાં જે હમણાં પ્રોમોમાં બતાવવામાં આવ્યું કે એક યુવતીને જ્યારે કેમેરાની ખબર પડી તો એ કઈ રીતે પડી, તો એના શાવરમાં, પીજીમાં રહેતી યુવતીના શાવરની અંદર એક નાનકડો એવો કેમેરો લગાડી દેવામાં આવ્યો હતો. એને સહેજ પણ ખબર નહોતી પડી, પરંતુ જ્યારે શાવર બગડી ગયો અથવા તો પાણી નહોતું આવતું ત્યારે એણે જ્યારે પ્લમ્બરને બોલાયો ત્યારે એને ખબર પડી કે આવા પ્રકારના કેમેરા પણ આની અંદર લાગેલા હોય છે અને એણે પછી પોલીસ ફરિયાદ કરી. માટે એક તો આવા ખુફિયા કેમેરા અલગ અલગ રીતે હોય છે. તમે ચશ્મામાં હોય છે, પેનમાં હોય છે, બટનમાં હોય છે, અલગ અલગ જગ્યાએ આવા ખુફિયા વેબ કેમેરા લાગેલા હોય છે, જેથી કરીને પ્રાઇવસી ભંગ થાય અથવા તો બીજા રીતે આનો ઉપયોગ થઈ શકે. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, એક એવો પણ કિસ્સો ધ્યાનમાં આવેલો છે કે તમારું ફેસબુક મેસેન્જર હોય કે વોટ્સએપ ચેટ હોય, એની અંદર તમને કહેવામાં આવે છે કે નીચેની જગ્યા ઉપર ક્લિક દબાઈ રાખો. હકીકતમાં એ તમારા કેમેરાની ક્લિક હોય છે. તમે જેવો કેમેરો ક્લિક કરો છો એવું તરત જ તમારો ફોટોગ્રાફ ત્યાં પહોંચી જાય છે. આવા ઘણા બધા રીતે વેબકેમ જે છે એ હિડન કેમ દ્વારા સ્પાય કરવામાં આવે છે. મોટે ભાગે પહેલાં માત્ર આ કેટલાક પત્રકાર મિત્રો આપણે તહેલકાથી જોયું, સ્ટ્રિંગ ઓપરેશન કરવા માટે જે કેમેરા વાપરતા હતા એ હવે ઓપન બજારમાં પણ મળતા થઈ ગયા છે. માટે કેમેરા દ્વારા સામાન્ય વ્યક્તિની પ્રાઇવસીને ભંગ કરવાનું એક મોટું કાવતરું હેકર્સ અને અમુક એવા બ્લેકમેલ કરનારા વ્યક્તિઓ દ્વારા ચાલી રહ્યું છે. એની સાથે સાથે બીજી વસ્તુ, આપની સોસાયટીમાં આપે સેફટી માટે કેમેરા લગાવેલા હોય, આપની કંપનીમાં આપે સેફટી માટે કેમેરા લગાવેલા હોય, અથવા તો કોઈ પણ જાહેર જગ્યાએ એરપોર્ટ જેવી જગ્યાના સેફટી માટે લગાવેલા કેમેરા પણ હેકર્સ હેક કરે છે અને એમાંથી પણ ડેટા ચોરી શકે છે. બેંકની અંદર એવા પ્રકારના કેમેરા લાગેલા હોય છે કે જેની અંદર કેમેરો લાગેલો હોય અને ત્યાં પ્રાણી કે પશુ સિવાયનો કોઈ માનવ વ્યક્તિ એની આજુબાજુ ફરે તો પણ એ મોશન સેન્સર કરીને બેંકના સિક્યુરિટી ઇન્ચાર્જને ખબર પાડે છે, એટીએમના સિક્યુરિટી ઇન્ચાર્જને ખબર પાડે છે. પરંતુ આવા કેમેરાને પણ હેક કરીને એના મોશન સેન્સરને ઓફ કરીને આના ઉપર ચોરીઓ અથવા અન્ય પ્રકારની કૃત્યો કરવા માટે ગુનેગારો કાર્યરત છે. વિશાલ, શું કહેશો? સીસીટીવી કેમેરા છે તે આપણે એક સેફટીનું સાધન માનીએ છીએ કે આપણે કોઈ સ્થળ પર જાતે મુલાકાત નથી લઈ શકતા તો સીસીટીવી કેમેરા રાખતા હોય છે અને ઘર બેઠા જ આપણે તેનો ઉપયોગ કરીને તેનો વ્યૂ મેળવી શકતા હોય છે. પરંતુ હવે તેનો મિસયુઝ થઈ રહ્યો છે. કેવી રીતે હેક થાય છે આ કેમેરા, જણાવશો? સીસીટીવી કેમેરા છે એ બે રીતે યુઝ થાય છે. એક તો લોકલ સર્વર ઉપર કંપનીની અથવા ઘરની અંદર જ હોય છે કે તમે લોકલ મશીનથી એને ચેક કરી શકો છો. અને બીજું માની લો કે તમે ઘરની બહાર ક્યાંય ફરવા જાઓ છો અથવા કંપનીમાં રાત્રે 7 વાગ્યા પછી અવેલેબલ ના હોઈએ તો રાત્રે કોઈ ચોરી ના થાય અથવા કોઈ પબ્લિક એની અંદર કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી ના કરે તો એના માટે સીસીટીવીમાં આઈપી બેઝડ કન્ફિગર કરવામાં આવે છે, જેને બીજા શબ્દોમાં આપણે આઈપી કેમેરા કહી શકીએ છીએ. તો આ બેઝિકલી એક પબ્લિક રાઉટર ઉપર એનું કન્ફિગરેશન થાય છે જે ઇન્ટરનેટ પ્રોટોકોલ અને પોર્ટ નંબર ઉપર અસાઇન થાય છે.
છે. સીસીટીવી કેમેરા જ્યારે વાત કરીએ તો એ રાઉટર બેઝડ એક્સેસ ડિવાઇસ છે અને એની અંદર ડીવીઆર કરીને બોક્સ આવે છે. તો એ ડીવીઆર બોક્સને રાઉટરની અંદર ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે આઈપી એડ્રેસ આપીને કન્ફિગર કરવામાં આવે છે. મોસ્ટલી જ્યારે હેક કરવાની વાત આવે તો હેકર્સ લોકો એંગ્રી આઈપી સ્કેનર અથવા લિનક્સ બેઝ સિસ્ટમમાં હાઇડ્રા એ બધા ટૂલ્સનો યુઝ કરીને એ નેટવર્ક સ્કેન કરાવે છે. એ નેટવર્કની અંદર તમને એંગ્રી આઈપી સ્કેનર કઈ કઈ ડિવાઇસ અટેચ્ડ છે એ બધાનું લિસ્ટ આપે છે. તો એની અંદર આઈપીની સામે સીસીટીવી અથવા ડીવીઆર લાઇક હિકવિઝન તો એ બધાના નામ સાથે આપશે, જેથી હેકરને ખબર પડશે કે આ જે આઈપી એડ્રેસ છે એ પર્ટિક્યુલર વેબકેમના સર્વરનું છે. બિલકુલ. આ હાઇડ્રા અને લિનક્સ ટૂલની તમે જે વાત કરી એ શું પ્રોફેશનલ હેકર્સ જ યુઝ કરતા હોય છે કે પછી સામાન્ય લોકો પણ તે યુઝ કરી શકે છે? મોસ્ટલી પ્રોફેશનલ હેકર્સ લોકો યુઝ કરે છે અને સામાન્ય લોકો એંગ્રી આઈપી સ્કેનર વિન્ડોઝ બેઝડ યુઝ કરતા હોય છે, બીકોઝ વિન્ડોઝ બેઝડ જે ટૂલ છે એ ઇઝીલી મળી રહે છે માર્કેટમાં. જ્યારે હાઇડ્રા છે એ લિનક્સની અંદર કાલી ઓપરેટિંગ સિસ્ટમમાં કમાન્ડ બેઝડ ટૂલ છે જે યુઝ કરવું હેવી છે. તો એંગ્રી આઈપી સ્કેનરની વાત કરીએ તો જસ્ટ એને ડિટેક્ટ કરવા માટે એકવાર આઈપી એડ્રેસ મળી જાય તો એ એંગ્રી આઈપી સ્કેનરની અંદર ફેચર્સ કરીને એક ઓપ્શન હોય છે. એ ફેચર્સની અંદર તમારે વેબ ડિટેક્ટ કરીને આઈપી એડ્રેસની રેન્જ અને સાથે ડિફોલ્ટ પોર્ટ નંબર આપવા પડે છે. જ્યારે વાત કરીએ તો સીસીટીવીની અંદર હિકવિઝન કે કોઈ બી બીજું ડીવીઆર સેટઅપ હોય તો બાય ડિફોલ્ટ પોર્ટ 8023 અથવા 8080 યુઝ થાય છે. તો હેકર્સ લોકો આ પોર્ટ નંબર અંદર ફેચર્સની અંદર અસાઇન કરે છે અને એના પછી એ લોકોને સીસીટીવીની અંદર જે ડીવીઆર બોક્સ છે એને યુઝરનેમ અને પાસવર્ડ માટે પૂછવામાં આવે છે. પાસવર્ડની જ્યારે વાત આવે તો બાય ડિફોલ્ટ પાસવર્ડ અથવા ઓનલાઈન ગૂગલની અંદર ચીટ શીટમાં તમને પાસવર્ડનું લિસ્ટ મળી રહે છે અને મોસ્ટલી એડમિન અથવા મોબાઈલ નંબર અથવા પછી એડમિનિસ્ટ્રેટર એવા પાસવર્ડ યુઝ કરીને એને હેક કરી શકાય છે. ચોક્કસથી. આ દર વખતની જેમ આપણે હેમાંગભાઈ લાઈવ ડેમોન્સ્ટ્રેશન થકી દર્શક મિત્રોને બતાવીએ કે કેવી રીતે હેક થતું હોય છે. સૌપ્રથમ તો જ્યારે આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશનની વાત કરીએ છીએ, સ્ક્રીન ઉપર હમણાં આપને હું બતાવી રહ્યો છું, તો આ લાઈવ ડેમોન્સ્ટ્રેશનની અંદર આપણે આજે જે બતાવવાના છીએ એની અંદર સૌ પ્રથમ હું આપને બતાવવા માંગુ છું. હું ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે એ લાઈવ ડેમોન્સ્ટ્રેશન તરફ આગળ વધે. તો આપણે એની અંદર બતાવવા માંગીએ છીએ બે વસ્તુ. એક તો વિશ્વના દરેકે દરેક જે કેમેરા છે એ કેમેરા હેક થઈ શકે છે. ચાહે એ જે કેમેરા છે એ કેમેરા આપ જોઈ શકો છો અત્યારે બાજુના સ્ક્રીનની ઉપર આપ જોઈ શકો છો. સૌથી પહેલાં તો આજે આપણે જ્યારે ટીવીના માધ્યમથી સંદેશ ટીવીના માધ્યમથી આ ખૂબ જ અવેરનેસવાળો પ્રોગ્રામ કરી રહ્યા છીએ ત્યારે એક મહત્વની વસ્તુ અહીંયા બતાવવાની છે અને એક ફોટોગ્રાફ છે. એ ફોટોગ્રાફ ઘણું બધું કહી જાય છે. તો આપ જરા એ ફોટોગ્રાફ જોશો તો આપને આઈડિયા આવશે અને એ ફોટોગ્રાફને હું થોડો મોટો કરું છું જેથી કરીને ખ્યાલ આવે. આ ફેસબુકના સીઈઓ છે, માર્ક ઝુકરબર્ગનો ફોટો છે અને તમે એની ઓફિસમાંથી આ ફોટો પાડેલો છે. આપ જોઈ શકો છો કે એની બાજુમાં લેપટોપ છે અને લેપટોપની ઉપર એના પોતાના લેપટોપ ઉપર ફેસબુકના સીઈઓને પણ પોતાના વેબ કેમેરા હેક થવાની બીક છે અને એમણે એમના પોતાના લેપટોપ ઉપર પણ એક સેલોટેપ એટલે કે પટ્ટી મારેલી છે. જ્યારે વાપરવું હોય ત્યારે જ ખોલે છે. આટલા લેવલ સુધીની જ્યારે ફેસબુકના સીઈઓને પણ જ્યારે એક બીક હોતી હોય ત્યારે હું આપને અહીંયા કેટલાક કેમેરા હેક થયેલા બતાવવાનો પ્રયત્ન કરીશ. હું અત્યારે સિક્યુરિટીના ફીચર્સના કારણે હું કઈ જગ્યાના આ કેમેરા હેક થયેલા છે એની વાત નહીં કરું, પણ આ એક લાઈવ કેમેરો અત્યારે એક ઇન્ડિયાના રિસોર્ટનો કેમેરો છે જે રિસોર્ટની અંદરનો આ સીન્સ છે અને એ લાઈવ કેમેરાનો સીન્સ અહીંયા આપણે દેખાઈ રહ્યો છે. આ સિવાય વિશ્વના ઘણા બધા જગ્યાએ આપ કેમેરા હેક કરી શકો છો. હું અત્યારે સિક્યુરિટી રીઝનથી હું એની લોકેશન નહીં બતાવી શકું, પરંતુ કેમેરો તો હેક કરી જ શકાય છે. અત્યારે આપણે એક કોઈ લાઈવ કેમેરો જનરલ લાઈવ પબ્લિક કેમેરો જે છે જે ગવર્મેન્ટના કેમેરા છે, જેમ અમદાવાદની અંદર ચારે બાજુ કેમેરા લાગેલા છે એ જ રીતે વિશ્વમાં દરેક જગ્યાએ જ્યાં કેમેરા લાગેલા છે એમાંનો એક કેમેરો અહીંયા આપણે હેક કરેલો છે અને આપ જોઈ શકો છો કે કેમેરો તો હેક કરીએ છીએ પરંતુ કેમેરાની અંદર હું અત્યારે રાઈટ અને લેફ્ટ પણ આપીશ તો કેમેરાનું જે મૂવ છે એ મૂવનો કમાન્ડ પણ આપણે અહીંયા બેસીને આપ અહીંયા જોઈ શકો છો. હું થોડું મોટું કરીને બતાવું કે આની અંદર આપણે કેમેરાની અંદર કમાન્ડ છે જે કમાન્ડની અંદર આપણે કેમેરાને રાઈટ લેફ્ટ અને બધા જ પ્રકારની સુવિધાઓ આપણે એનો ફોકસ, એનું IRS, એને ઝૂમ, વાઇડ બધી જ વસ્તુ આપણે કરી શકીએ છીએ. આ પ્રમાણે કેમેરા વિશ્વમાં દરેક જગ્યાએ જે કંઈ પણ કેમેરા લાગેલા છે, જેમ ભાઈ વિશાલે કીધું, જો અત્યારે ક્લિયરિટી જેમ જેમ નેટ વધારે આવ્યું એમ વધારે આવી અને આપણે એને રાઈટ અને લેફ્ટ કરીશું તો એ રાઈટ અને લેફ્ટ પણ અહીંયા થાય છે. વિશ્વમાં જે જગ્યાએ જ્યાં પણ કેમેરા લાગેલા છે એ દરેક કેમેરાની અંદર મોટે ભાગે એ કેમેરાને વ્યૂ કરવા માટે માત્ર યુઝર અને પાસવર્ડ નેમને ટ્રેક કરવાના હોય છે અથવા તો હેક કરવાના હોય છે. મોટે ભાગે કેમેરા લગાડનાર વ્યક્તિઓને એ ખબર નથી કે ડીવીઆરમાં કોમન પાસવર્ડ અને યુઝર નેમ જે હોય છે
એ માત્ર ને માત્ર એ યુઝરનેમ ડીવીઆરની અંદર જે હોય છે એડમિન ને એડમિન હોય છે. આપને હું અહીંયા બતાવીશ કે અહીંયા અમદાવાદનો આ ટોટલી નકશો છે ને અમદાવાદમાં આવેલા કેમેરાને પણ જો આપણે જોવા હોય તો આપણે જોઈ શકીએ છીએ. અને ઇન્ડિયાના કેમેરા અમે વિશ્વના કેમેરા બતાવ્યા, પરંતુ ઇન્ડિયાની અંદર પણ જે કેમેરા છે આપ જોઈ શકો છો અત્યારે લાઈવ કેમેરા અહીંયા જયપુરની અંદરના બેંગ્લોરની કોઈ સ્કૂલના આજે સ્કૂલ બંધ હોય માટે અહીંયા એની બસીસ જે છે એ તમે જોઈ શકો છો કે આજે એ અત્યારે અહીંયા બતાવવામાં આવેલી છે કે સ્કૂલની જે બસીસ છે અત્યારે બંધ છે કારણ કે સ્કૂલ આજે સન્ડે રજા છે. આપણે જે કંઈ પણ મુંબઈના મેગાપિક્સેલમાં હાઈફાઈ કેમેરા જોઈ શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે એક મોલનો કેમેરો છે. દરેક પ્રકારના કેમેરા જે છે એ આપણે કોઈ પણ રીતે એને આપણે લાઈવ જોઈ શકીએ છીએ. અને આ લાઈવ જોવા માટે થઈને કોઈ રોકેટ સાયન્સનો ઉપયોગ કરવાનો નથી. સામાન્ય વ્યક્તિ પણ જે છે આપ જોઈ શકો છો આ વિશ્વનું મશહૂર એક એરપોર્ટ છે. એ એરપોર્ટનો પણ અહીંયા આપણે કેમેરાનો વ્યૂ જે એરપોર્ટ એટલે સિક્યુરિટી માટે એક નાની વસ્તુ બતાવીને હું આ મારી વસ્તુ પૂર્ણ કરીશ કે આ કેમેરા જે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ એના માટેનું અહીંયા આપ જોઈ શકો છો કે આજે સન્ડે મે 6, 2008 અને જે તે દેશનો સમય અહીંયા બતાવવામાં આવેલો છે એ પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. માટે આ કેમેરા જે છે એ અત્યારે બતાવવામાં આવે છે એ કોઈ ઇનસાઇડ કોમ્પ્યુટરમાં મૂકેલા નથી, પરંતુ લાઈવ હેક કરેલા કેમેરા અત્યારે આપણે સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. અને આ બતાવવાનું તાત્પર્ય એટલું જ છે કે આગળ જતા જે કેમેરા નાખનાર અથવા કેમેરા વાપરનાર લોકો છે એ પોતાના યુઝને સાચવીને કરે અને પોતાની સિક્યુરિટી માટે વધુ પ્રયત્ન કરે. ચોક્કસથી વિશાલ, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે પેનમાં કેમેરા હોય, બેલ્ટમાં હોય, બધી સામાન્ય વસ્તુઓ થઈ ગઈ છે. સ્પાય કેમેરા હવે દરેક વસ્તુઓમાં ઉપલબ્ધ છે. પણ ખાસ કરીને જ્યારે સીસીટીવી કેમેરા લાગતા હોય છે તો હવે મોબાઈલમાં પણ હવે એવી એપ્લિકેશન્સ આવતી હોય છે કે તમે ઘર બેઠા ફોનમાં જ જોઈ શકો. હવે લેપટોપની પણ જરૂર નથી પડતી. અને ખાસ કરીને જો આવા કેમેરાઝ લાગ્યા હોય તો શું કરવું જોઈએ, સિક્યુરિટી ફીચર્સ શું તે આપ જણાવો. જે રીતે વાત આગળ કરી કે આઈપી બેઝડ કન્ફિગર કરી શકાય છે કેમેરાને, તો કંપનીની અંદર અથવા કોઈ બી પ્રિમાઇસીસની અંદર જ્યારે એ ડીવીઆર સેટઅપ બોક્સ સેટ થઈ જાય તો એને પર્સનલ એક આઈપી એડ્રેસ આપવાનું હોય છે કે જે પર્ટિક્યુલરલી કેમેરાની એપ્લિકેશન્સ હેન્ડલ કરતા હોય છે. તો કોઈ બી કંપની હોય લાઈક હિકવિઝન વગેરે, તો એ લોકો એમના સેટઅપ બોક્સ સાથે પોતાનું માર્કેટ સારું રહે અને પબ્લિકને ઇઝીલી ઓપરેટ કરવા માટે કોઈ બી જગ્યાએ તો મોબાઈલ એપ્લિકેશન બી એ લોકોએ ડિઝાઇન કરેલી છે. એ મોબાઈલ એપ્લિકેશન જે તે કંપનીના ડિરેક્ટર અથવા કોઈ એમનો એડમિનિસ્ટ્રેટર હોય એ વન ટાઈમ એમનામાં ઇન્સ્ટોલ કરી દે છે, જે યુઝરને મને પાસવર્ડ બેઝડ હોય છે. માની લો કે કંપનીની અંદર એક ડીવીઆર સેટઅપ જ્યારે થાય છે ત્યારે એક આઈપી એડ્રેસ એને અપાય છે અને એ આઈપી એડ્રેસ તમે જે આપશો એ મોબાઈલની અંદર એપ્લિકેશનમાં એ આઈપી સાથે એને નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન કરવું પડે છે, જે એક નેટવર્કનો પ્રોટોકોલ છે. એટલે મોબાઈલથી કોઈ બી વખતે ક્યારે બી કોઈ બી જગ્યાએ હશે એ પ્રિમાઇસીસ સિવાય જસ્ટ આઈપી એડ્રેસ એન્ટર કરશે અને યુઝરને મને પાસવર્ડ લોગિન કરશે તો એના મોબાઈલમાંથી એ કંપનીની અંદર શું ચાલી રહ્યું છે કે એમના ઘરની અંદર કે એમની પ્રિમાઇસીસની અંદર શું શું વસ્તુ ચાલી રહી છે એ દરેક વસ્તુ ત્યાંથી રિમોટલી બેસીને એક્સેસ કરી શકે છે અને લાઈવ લોકેશન એ લોકોને મળી શકે છે. બિલકુલ. દર્શક મિત્રો, આ ખૂબ જ અઘરી વસ્તુ છે. સ્પાય કેમેરા છે એ ક્યાંય પણ લાગેલા હોય છે, કોઈ પણ સ્થળ પર આપ તેની નજર હેઠળ રહી શકો છો. ખાસ કરીને તેનો મિસયુઝ પણ થઈ શકે છે. દર્શક મિત્રો, આપને લાગતું હશે કે આપ સેફ છો, આપ સિક્યોર છો, પરંતુ ક્યારેક એક ભૂલ તમને ભારી પડી શકે છે. ખાસ કરીને જો આપણે વાત કરીએ હેમાંગભાઈ, સામાન્ય જનતા છે એ જ્યારે પણ જાહેર સ્થળ પર જાય છે કે કોઈ પણ પ્રાઇવેટ મિટિંગ્સમાં જતા હોય છે તો અગર કેમેરા લાગ્યા હોય તો તેમણે શું ધ્યાન રાખવું જોઈએ? હેક તો આસાની થઈ જાય છે, એ વસ્તુ હવે નવી નથી, પરંતુ હવે લોકોએ શું ધ્યાન રાખવું કે અહીંયા કેમેરા છે એ કેવી રીતે ખબર પડે? સૌપ્રથમ તો હવે એવા પ્રકારના પણ ડિવાઇસ આવે છે કે એન્ટી હેકિંગ ડિવાઇસ, એટલે કે એના ડિટેક્ટર આવે છે. એ ડિટેક્ટર જો તમારી જોડે પોકેટમાં હોય તો એમાં તરત જ બ્લિંક થાય છે કે તમારું વોઇસ રેકોર્ડ થતો હોય તો પણ એના વેવ્સ બ્લિંક કરે છે, અથવા તો તમારો વોઇસ રેકોર્ડ સિવાય કેમેરાથી કોઈ જગ્યાએ રેકોર્ડ થતું હોય તો પણ એ ડિટેક્ટર બ્લિંક કરે છે. એ સિવાય તમારા જે જાહેર કેમેરા છે એ જાહેર કેમેરા તો છે જ, તમે જોઈ શકો છો કે ઉપર લાગેલા હોય કે એ કેમેરા તો છે જ, પરંતુ જો કોઈ તમારી જોડે રેકોર્ડિંગ કરતું હોય કોઈ પ્રાઇવેટ રૂમમાં અથવા કોઈ પણ જગ્યાએ, ખાસ કરીને મહિલાઓએ, તો મહિલાઓએ ઘણી બધી જગ્યાએ પ્લગ પોઈન્ટ હોય એની અંદર પણ કેમેરો હોય છે, તો પ્લગ પોઈન્ટને પણ ચેક કરવો. જ્યાં પણ કેમેરા હશે ત્યાં નાનો પિન જેવો, પિન હોલ કેમેરા કહેવાય, નાના પિન જેવા એક હોલ હશે, એ હોલને એમણે જોવો જોઈએ. કદાચ જો કોઈ એવી જગ્યાએ ગયા હોય તો એમણે હોલ ઉપર જેમ એક નાનકડી એવી ટેપ લગાડી દેવી જોઈએ. એ સિવાય
સૌથી વધારે મહત્વનું એ છે કે જ્યારે તમે કોઈ જગ્યાએ મીટિંગ કરવા ગયા હોય તો સામાન્ય રીતે આપણા મોબાઈલમાં વાઈફાઈ સર્ચ કરવું, અને વાઈફાઈ સર્ચ કરીએ તો મોટે ભાગે કેમેરાની કંપની જેમ હાઇકવિઝન છે કે બીજા 4-5 કંપનીઓ છે, એ નામના કેમેરાના વાઈફાઈ જો તમને ત્યાં દેખાય તો આઈપી કેમેરા કોઈક જગ્યાએ સંતાડેલા છે અને તમે તરત જ ત્યાંથી તમારા સિક્યુરિટીના કદમ લઈને તમે તમારી રીતે આગળ વધી શકો છો. ચોક્કસ, ત્યાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું. વિશાલ, હવે આપ સિક્યુરિટી ટિપ્સ લાઈવ ડેમોન્સ્ટ્રેશન થકી બતાવો કે કેવી રીતે લોકોએ સાવધાન રહેવું. વિશાલ. ઓકે, હવે કેમેરાની અંદર મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એક તો એના લોગિન આઈપી એડ્રેસ, જસ્ટ બીકોઝ ઓફ કે એ ઓનલાઈન કોઈ બી જગ્યાએથી આપણે એને એક્સેસ કરી શકવાની એમાં ફેસિલિટી છે. તો અહીંયા તમે જે સ્ક્રીન જોઈ શકો છો કે ક્યારે બી કોઈ બી કેમેરાનો લાઈવ તમારે કોઈ બી જગ્યાએ બેસીને જોવા હોય તો ઉપર URL બારમાં જ્યાં આપણે વેબસાઇટ નાખીએ છીએ ત્યાં આગળ આઈપી એડ્રેસ આપેલા હોય છે. તો આ આઈપી એડ્રેસ સામાન્ય રીતે 192.168.0.1 અથવા 1.1 હોય છે. તો એ નોર્મલ ન રાખતા, બીકોઝ એ ઇઝીલી ગેસ થઈ શકે એમ છે, તો એને નોર્મલ ન રાખતા તમે અહીંયા આની જગ્યાએ 172.20.1.6 આપી દો. એઝ વેલ એઝ બીજું કે યુઝરનેમ અને પાસવર્ડ, જ્યાં સુધી તમે આ યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર નહીં કરો ત્યાં સુધી તમે અંદર એ કેમેરા જોઈ નહીં શકો. તો મોસ્ટલી હેકર લોકો બી આ યુઝરનેમ અને આ આઈપી એડ્રેસ મોસ્ટલી એ બે વસ્તુ ઉપર ડિપેન્ડન્સ રાખે છે. બીજું કે તમે કેમેરાની અંદર જાઓ છો તો સેટઅપ બોક્સમાં જ્યારે મીન્સ DVR બોક્સમાં જ્યારે એન્ટર થશો તો અહીંયા આગળ છે ને તમને ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે. લેફ્ટ સાઈડની અંદર કન્ફિગરેશન, લોકલ કન્ફિગરેશન, રિમોટ ડિવાઇસ કન્ફિગરેશન એઝ વેલ એઝ ડિવાઇસ ઇન્ફોર્મેશન. તો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે ડિવાઇસ નેમ. તો નોર્મલી હેકર્સ લોકો છે ને એ ડિવાઇસનું નામ જાણીને ઓળખી શકે છે. જેમ કે એંગ્રી આઈપી સ્કેનરમાં જ્યારે આઈપી એડ્રેસ મળશે તો ત્યાં આગળ લેપટોપનું નામ આપેલું હશે તો એ લોકો નહીં લાગે કે આ કેમેરાનું નામ છે કે લેપટોપનું છે. બટ તમે કેમેરાનું સેટઅપનું નામ છે એ અહીંયા બાય ડિફોલ્ટ એમ્બેડેડ નોટ DVR આપ્યું છે. તો DVRની જગ્યાએ તમે અહીંયા લેપટોપ અથવા કોઈ એક્સ્ટ્રા કોઈ બી નામ આપી દો જેથી હેકર એને જોશે તો એ નામ ઉપરથી ગેસ નહીં કરી શકે. નેક્સ્ટ ટોપિક છે એની અંદર સિક્યુરિટીની અંદર કે આઈપી એડ્રેસ જે અસાઇન કરવાના હોય છે તો TCP/IP કરીને નેટવર્ક સેટિંગમાં ઓપ્શન છે, ત્યાં આગળ જઈને આઈપી એડ્રેસ વર્ઝન 4 છે ત્યાં આગળથી તમે 192.168 રિમૂવ કરીને તમે 172 વાળો ઓપ્શન કરી દો. એના પછીનો ઓપ્શન છે કે તમારા પાસવર્ડ પોર્ટ કન્ફિગરેશન. તો અહીંયા બાય ડિફોલ્ટ જો પોર્ટ આપેલા છે એ 80554443 અને 8080 છે. તો આ તમે ચેન્જ કરી શકીએ. આના સિવાય કોઈ બી તમે પોર્ટ કન્ફિગર કરી શકો છો. અને લાસ્ટમાં એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કે આની અંદર જે રિમોટલી તમે જોવા માટેનું હોય છે તો એની અંદર એક તમારે એડમિન, યુઝર અને એ બધાને એક્સેસ આપવી પડે છે. તો જસ્ટ ચોક્કસથી પાસવર્ડ અને જે એડમિન નેમ છે એ ખૂબ જ અગત્યનું છે, કોઈની સાથે પણ શેર ન કરવું જોઈએ. આપ બંને અહીંયા ઉપસ્થિત રહ્યા અને દર્શક મિત્રોને જાણવા જેવી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં જે રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે આપે આનાથી સાવચેત રહેવા માટે આપની પાસે એક જ રસ્તો છે, તે છે સાવધાની. નમસ્કાર.